હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે. હું ખ્યાતિ દવે આપનું સ્વાગત કરું છું. અહીંયા આપણે આજે કુકુંબર ફેસ વોશ બનાવવા જઈ રહ્યા છીએ, ફોમિંગ ફેસ વોશ. એના માટે મેં અહીંયા 2 ખીરા કાકડી લીધી છે, એક બેબી સોપ લીધો છે અને રોઝ વોટર છે. હવે ખીરા કાકડી એટલા માટે કે સ્કિનને ઠંડક આપે છે અને જે પણ રેશિસ હોય કે કંઈ પણ હોય એને દૂર કરે છે અને આ સમર સિઝનમાં એને બહુ જ સરસ રહેશે. અને આપણે આ બેબી સોપ એટલે લીધો છે કે આપણો જે સોપ હોય એ થોડો હાર્શ હોય સ્કિન માટે આપણા, એટલે આ માઇલ્ડ એકદમ પડે આ તમને. અને આમાં કેમિકલ્સ બી બને એટલા બહુ ઓછા હોય છે, એકદમ નહીવત હોય, જ્યારે આપણા સાબુ જે હોય છે એમાં વધારે પડતા હોય છે. એટલે આમ તમારે જો એકદમ હર્બલ વાપરવું હોય તો મેં આના પહેલાં તમને જે પાવડર યુઝ કર્યો તો ફેસ વોશ કે ફેસ પેકનો આખો એક રેમેડી યુઝ કરી મેં તમને શેર કરી હતી ને, એ તમે યુઝ કરી શકો છો. અને જેને એવું હોય કે ના મારે તો ફોમિંગવાળો જ યુઝ કરવો છે તો તમે આવું બી બનાવીને યુઝ કરી શકો છો. તો એના માટે આ 2 જે ખીરા કાકડી લીધી છે એને આપણે ખમણી લેશું, પછી આને પણ ખમણવાનું છે ને પછી મિક્સિંગ કરવાનું છે, એ હું તમને હમણાં બતાવું છું. કાકડી ખમણાઈ ગઈ છે, હવે આપણે એનો જ્યુસ કાઢી લેશું. એટલે આપણે ધીમે ધીમે એનો પલ્પ લઈ અને એનો જ્યુસ કાઢતા જઈશું. અને બીજું કે આ જે બચ્યું છે એને તમે સલાડમાં પણ તમે યુઝ કરી શકો છો. એવી રીતના તમે યુઝ કરી લેજો એટલે વેસ્ટ નહીં જાય આપણી કાકડી, બરાબર છે. જો આવી રીતના જ્યુસ નીકળે છે એવી રીતના આખો જ્યુસ આપણે કાઢી લેવાનો છે. આ કાકડીનો જ્યુસ રેડી થઈ ગયો છે. હવે આપણે જે બેબી સોપ લીધો હતો ને એને પણ આપણે પેલી જે આદુ ને એવું ખમણીએ ને એવી ખમણીમાં આપણે ખમણી લેવાનું છે. અને આટલું બધું જોશે બી નહીં, થોડોક જ જોશે. આપણે આદુની ખમણી લઈ લીધી છે અને આ ચાલુ કર્યું છે આપણે, બહુ જોશે નહીં. ઘણી વખત આપણી પાસે ખબર છે સાબુ વપરાઈ ગયા પછી જે નાની નાની ચીપતરીઓ પડી હોય, બચી ગયા હોય જે સાબુ થોડા થોડા, એનો પણ તમે યુઝ કરી શકો છો આમાં. એટલે એવું નથી કે નથી કરી શકો. એટલે કેમ કે રોઝ વોટર તો આપણે નાખવાના જ છીએ અંદર અને કાકડીનો જ્યુસ બી છે એટલે વાંધો તો નહીં આવે. લગભગ જો આ એકદમ નાનકડો સાબુ છે હિમાલયાનો પેલો બેબી સોપ, એ લગભગ મેં અડધા જેટલો ખમણ્યો છે અને એનો આપણે યુઝ ખાલી કરશું બનાવવામાં. જો અડધા જેટલો જ યુઝ કર્યો છે, એમાં જ ઘણું બધું નીકળી ગયો છે ને. હવે આનો આપણે યુઝ કરીએ છીએ ફેસ વોશ બનાવવામાં. હવે કાકડી જે છે એ સ્કિનને ઠંડક આપે છે, સ્કિનમાં રેશિસ હોય તો રિપેર કરે છે અને દાગ ધબ્બાને પણ દૂર કરે છે. એટલે આપણે એનો જ્યુસ લઈ લીધો છે. અને અહીંયા હું આ અડધો કપ જેટલું રોઝ વોટર છે એ મિક્સ કરું છું. અડધો કપ આ માપ્યું જ છે, એનું મેઝરિંગ કપ છે એટલે અડધો કપ મેં એ લઈ લીધું છે. હવે ગુલાબ જળ પણ સ્કિનને હાઇડ્રેટ રાખે છે, ઠંડક આપે છે, નરિશમેન્ટ આપે છે અને આપણા સ્કિનના જે પોર્સ હોય ને એને નાના કરે છે. એ આપણે અડધો કપ લીધો છે. અને જે આજે આપણે ખમણ્યું હતું સાબુ બેબી સોપ એ આપણે અંદર નાખી દેવાનો છે અને પછી એને હલાવી નાખવાનું છે. એવી રીતના હલાવવાનું છે કે જ્યાં સુધી આપણો આ સાબુ થોડો મેલ્ટ થઈને મિક્સ ન થઈ જાય સરસ અને વ્યવસ્થિત. ને જો એવું લાગે કે નથી થતો તો તમે પાણી સેજ ગરમ કરીને, મેં તમને આના પહેલાં બી એક વિડીયોમાં કીધું હતું, ડબલ બોઇલર મેથડથી તમારે એને ઓગાળી દેવાનું. લગભગ વાંધો નહીં જ આવે, હમણાં ઓગળી જ જશે અને ખૂબ જ સરસ આપણું ફેસ વોશ બની જશે. સરસ મિક્સ થઈ ગયું છે આપણું ફેસ વોશ. હવે આપણે એને બોટલમાં ભરી લઈએ છીએ. મારી પાસે આ એક ખાલી આવી રીતના પંપ બોટલ હતી, એ આવી રીતની આવે ને પંપ બોટલ, એટલે ઇઝી પડે કાઢવાની, એટલે એ મેં ધોઈ રાખી હતી. હવે એમાં હું ભરી લઉં છું એટલે યુઝ કરવામાં ઇઝી પડે. ભરાઈ ગઈ છે આપણી બોટલ આખી. હવે તમે એને
યુઝ કરવો હોય તો જો આવી રીતના તમે લઈ અને એકદમ સરસ ફીણ થશે. જો છે ને એકદમ ફોમિંગ વાળું છે, સરસ એકદમ, એટલે ફેસ ઉપર પણ ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે. એટલે એક વખત યુઝ ચોક્કસથી કરજો આવી રીતના બનાવીને. તમારે સાબુ ને એવું ખમણવું ના હોય, સાબુ અવેલેબલ ના હોય ને તમને એવું હોય કે સાબુ નથી, નહીં ઓગળે સરખું, નહીં મજા આવે, તો તમે એનો બેબી શેમ્પૂ લઈ શકો છો. બેબી વોશ આવે છે એ પણ તમે લઈ શકો છો. આ 2 કાકડી જેટલું લીધું છે અને આપણે અડધો કપ જે એમાં રોઝ વોટર લીધું છે એમાં તમે લગભગ 3 ચમચી જેટલું બેબી વોશ નાખી શકો છો અને મિક્સ કરીને યુઝ કરી શકો છો ફેસ વોશ તરીકે. એકદમ માઇલ્ડ રહેશે સ્કિન માટે, જરા પણ હાર્શ નહીં રહે અને બહુ જ સારું રહેશે. હવે જો આપણે છે ને મે વેકેશન આવી રહ્યું છે બરાબર, તો છોકરીઓને કંઈક નવું નવું બનાવવાનું બહુ ઇન્ટરેસ્ટ પડતો હોય તો તમે આવી એક્ટિવિટીઝ પણ એને કરાવી શકો, તો એ પણ બહુ જ સારી વસ્તુ પડે. એટલે મને એવું લાગે છે કે તમને આ મજા પણ આવશે યુઝ કરશો એટલે, અને ખૂબ જ સારી ઇફેક્ટ આપશે. ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.